રોહિત ઉત્કર્ષ મંડળ આયોજિત માતા સાવિત્રીબાઈ ફૂલે તાલીમ ખંડમાં વિરલ નાનજીભાઈ તલાટી સીવણ વર્ગ ચાલે છે. ભાઈ આ સીવણ વર્ગ ચાલે છે બરોબર, એમાં તમને કોઈ તકલીફ, તમને કેટલી સરળતા અને શું ચાલે? મશીન નવા છે એટલે થોડીક તકલીફ રહેશે. હા ચોક્કસ, એ કંપનીને જણાવી દઈએ. એ સિવાય સંસ્થા તરફથી સિલાઈ નથી આવતી. ઓકે, બીજું કઈ? બરાબર. બીજી બોલો. પાતળા કાપડમાં બીજી કોઈ અગવડ મશીનની? બીજું કોઈ કમ્પ્લેન મશીનની? કોઈ અમે કમ્પ્લેટ કરી. બોલ બેટા, બોલ બોલ. બાકી કોઈ પ્રોબ્લેમ નહીં ને? ઇન્સ્ટ્રક્ટર કોણ છે? ઉભા થાવ. આ બેન એમના સંચાલિકા છે, એટલે શિક્ષક તરીકે માનદ સેવા આપે છે. તમને કઈ મશીન તરફથી તકલીફ હોય તો જણાવો. મને તો જો એક બાજુ શીખવાડું, આ લોકોની કમ્પ્લેન હોય છે મશીન ચાલતા નહીં, એટલે હું શીખવાડું, એ લોકોના મશીન રિપેર કરું. મને એ જ પ્રોબ્લેમ છે, બીજો કશો પ્રોબ્લેમ નથી. ટૂંકમાં તમારા શીખવાની ધગસ વધારે છે, એ લોકો શીખવું છે, પણ મશીન અટકી થાય એટલે એનો કંટાળે છે, એટલે બેસી જાય. ઓકે, એક અઠવાડિયાથી તો વધી ગયું છે. કશો વાંધો નહીં, અમે કમ્પ્લેન આગળ કરીએ. બરોબર. એ સિવાય બીજું કોઈ બહેનોને કઈ તકલીફ? સંસ્થા સેવા બી સારી આપે છે, પણ તકલીફ મશીનની છે, બાકી મશીન છે નહીં. ઓકે, એનો કમ્પ્લીટ આવે છે. મશીન સિવાય કોઈ તકલીફ નથી જણાતી. બરોબર. અમારા ઇન્ચાર્જ બેન શારદા બેન છે અહીંયા. જય ભીમ. જય ભીમ. જય ભીમ.